માઉન્ટ આબુમાં પહાડ પરનો રોડ તૂટ્યો છે. ભારે વાહનોની અવરજવર બંધ કરી દેવાઈ છે. ધોમ વરસાદમાં રસ્તાનો એક ભાગ ધરાશાયી થતા પ્રવાસીઓમાં ભયનો માહોલ છવાયો છે. તંત્રએ તાત્કાલિક ધોરણે સમારકામ શરૂ કર્યું છે. અમદાવાદમાં ગઈકાલ મોડી રાતથી વરસાદી માહોલ જામ્યો છે. ભારે વરસાદને પગલે વાસણા બેરેજના કુલ 27 ગેટ ખોલવામાં આવ્યા અને સાબરમતીમાં પાણી છોડવામાં આવ્યું છે. તો નીચાણવાળા વિસ્તારોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. સાબરમતીમાં પાણીની આવક વધતા જૂના વાડજમાં નીચાણવાળા પરીક્ષિત નગરમાંથી 25 કુટુંબને સલામત જગ્યાએ ખસેડવામાં આવ્યા. રાજકોટના ઉપલેટામાં આવેલો વેણુ 2 ડેમ ફરી ઓવરફ્લો થયો છે. 56 ફૂટની સપાટી ધરાવતો આ ડેમ સંપૂર્ણ ભરાઈ જતા તેમના 4 દરવાજા 3 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. મોજ ડેમના પણ 3 દરવાજા 3 ફૂટ સુધી ખોલવામાં આવ્યા. શામળાજી ઉદયપુર હાઈવે પર ભૂસ્ખલનની ઘટના સામે આવી છે. ડુંગર પરથી મોટા મોટા પથ્થરો નીચે આવ્યા છે, જેના કારણે રસ્તા બ્લોક થયા છે. બનાસકાંઠામાં સમીરગઢ પાસે બનાસ નદીમાં એક યુવક 16 કલાકથી ફસાયો હતો. પથ્થરોના સહારે બેસીને બચવાની રાહ જોઈ રહ્યો હતો ત્યારે આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.